कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः। भारत माता की। नगर प्राथमिक शिक्षण समिति सूरत संचालित शाळा क्रमांक 334, 346, 355 અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 19 ના પટાંગણમાં આજના 26મી જુલાઈ કારગિલ વિજય દિવસની આ રજત જયંતિએ આપણે સૌ શહીદ વંદના કરવા માટે ઉપસ્થિત થયા છીએ ત્યારે મારે આપને જણાવવું જોઈએ કે 8મી મે 1999 પાકિસ્તાનના ઘૂસપેઠીઓએ આપણી કેટલીક ટેકરીઓ છે એની ઉપર કબજો જમાવ્યો. એ લગભગ 17,000 ફૂટ જેટલી ઊંચાઈએ વિષમ પરિસ્થિતિ. ત્યાં ઉપરથી નીચે બહુ સહેલાઈથી વાર થઈ શકે પણ નીચેથી ઉપર બહુ અઘરું. ત્યારે આપણા દેશના જે નરબંકાઓ કહેવાય કે જેને લીધે આપણે અહીંયા સુરક્ષિત છીએ એવા કેટલા જવાનો, હજારો જવાનો પોતાનું બલિદાન આપ્યું અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી અને 26મી જુલાઈ 1999 એટલે આજના દિવસે આપણે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે આ બલિદાન ઘણા બધા શહીદોનું હતું, ઘણા બધા ભારતના જવાનોનું હતું. આપણે બહુ શાંતિથી મીઠી ઊંઘ કરી શકીએ એના માટે રાતભરના ઉજાગરાઓ ત્યાં કરે છે. અને એ કોણ છે? તો આપણા સમાજના જ લોકો છે. એનું ઋણ ક્યારેય આપણે ન ચૂકવી શકીએ. ત્યારે એવા જ એક વીર જવાન અનિલભાઈ મૂળજીભાઈ ખાણિયા, દ્વારકા કેશોદ તાલુકાના પ્રાંસલી ગામ, જુનાગઢ જિલ્લો, એમના માતૃશ્રી અને પિતાજી અહીંયા ઉપસ્થિત છે. આપણે એમને શત વંદન કરીએ છીએ. પોતાના દીકરાને સૈન્યમાં મોકલવો એ બહુ મોટી વાત છે. એક 15-20 કિલોમીટર દૂર કામ ધંધો હોય ને તો માતાને પિતાને ચિંતા હોય કે કેમ થયું, વરસાદ છે તું પહોંચી શકીશ કે નહીં. ત્યારે આ દેશના સીમાડા સાચવવા માટે મોકલવું એ બહુ મોટી વાત છે. ત્યારે આવા માતાઓ અને આવા પિતાઓને કારણે જ ભારત દેશ છે એ આજે મહાન છે. ત્યારે આજે એમને વંદન કરવા આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. શરીરની ચામડી આપી દઈએ ને તો ઋણ ન ચૂકવી શકીએ. એટલે બને આર્થિક અનુદાન એવું કરીએ પણ એ બહુ ક્ષુલ્લક વસ્તુ કહેવાય. તો આજે આપણે એના ચરણોમાં વંદન કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છીએ. ત્યારે વધારે સમય નહીં લેતા ફરી રાષ્ટ્રના જવાનોને યાદ કરી અને હું દિલીપ ગુરુજીને વિનંતી કરીશ કે આજનો કાર્યક્રમ છે એ આગળ દબાવશે. મહેમાનો જે અહીંયા પધાર્યા છે એ वस्तु भारत माता की जय। देश की सेवा करनी है। बेटा, मैंने मेरे पिताजी को तो खो दिया है, अब मैं तुझे नहीं भूल सकती। माँ, जैसे आप मेरी माँ हो वैसे धरती माँ भी मेरी माँ है और देश की सेवा करना मेरा फर्ज है। आते हैं हमें दर्शाते हैं, चिट्ठी आती है तो पूछे जाती है,
के घर कब आओगे, के घर कब आओगे, लिखो कब आओगे कि तुम बिन ये घर सोना सोना है। ऐ गुजरने वाली हवा मेरा कितना वही कोई दूर है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ, मेरी माँ के पैरों को छू के तो उसे उसके बेटे का नाम दे। आप लोग की छुट्टी मंजूरी हो चुकी है, आप लोग अपने अपने घर जा सकते हैं। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, मैं वापस आऊंगा। आज पूरा देश क्रोधित है, पूरा देश आक्रोशित है और पूरा देश गुस्से से उबल रहा है। जम्मू कश्मीर के अवंतीपुरा में आतंकियों ने सीआरपीएफ के काफिले पर हमला किया है। Tragic day for India. 40 CRPF jawans have been killed in the worst terror attack against voting men in Kashmir ever. ये हमला 2016 में पुरी में हुए आतंकवादी हमले से भी बड़ा है और इसने पूरे भारत के धैर्य और सब्र को तोड़कर रख दिया। अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सुना दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी रहे ना रहे। ओ मतनामे तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबा वाला था। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। एक तेरा नाम है साजा, एक तेरा नाम है साजा, मन मेरी यार साजा, बस नाम तेरा हो। एक पहचान मेरी तू ही, इंतजार मेरी तू ही, जहान मेरा तेरा एहसास मैं तेरी चूनरी लहराए, जब तक मुझे में जरा सी जान मैं तेरी चूनरी लहराए। एक तेरा नाम है साजा।
वंदे જોરદાર તાળીઓથી બિરદાવીએ. ખૂબ ખૂબ આભાર. ગુજરાતની ધરતી આભારી રહેશે હંમેશા આદરણીય વિકાસભાઈ મુક્તાબેન મોરજીભાઈ ખાણીયા કે તેમણે પોતાની કુખે જન્મેલા આ પુત્ર રત્નને મા ખાણીયાનો થોડો પરિચય લઈ અને પછી આપણે કૃતિ ભક્તિ અર્પણ કરીએ. તો મુક્તાબેન ના 2 સંતાનો પૈકી એક દીકરી અને એક મોટા દીકરા અનિલભાઈ વર્ષ 2005માં ભારતીય સેનામાં લાન્સ નાયક તરીકે જોડાયા હતા. માતા મુક્તાબેન મોરજીભાઈ ખાણીયા અને પિતા શ્રી મુરજીભાઈ રાજાભાઈ ખાણીયાને અર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ સમર્પણ રાશિને અર્પણ કરી આ સન્માન, અભિવાદન અને સત્કારને આ શહીદ પરિવારને મહારાજા કેમ્પસ તરફથી 51,000 રૂપિયા આપણે સૌજન્ય રાશિ આપીએ છીએ. આપણે અમને દીકરો પરત નહીં લાવી શકીએ પણ ખુશીના દિવસો આ દીકરાની યાદમાં સારી રીતે વીતે અને સમાજ રાષ્ટ્ર એમની પડખે ઉભો છે એવા અમારા નાના ભાઈઓને આપણે કહેવું છે ત્યારે સારા પરિવાર 51,000 રૂપિયા રાષ્ટ્રધ્વજ લહેરાવે અને હૃદયમાં મા ભારતીના ધન્ય છે. આપણે એમને આવકારી રહ્યા છે કે ભલે આપે આ એક દીકરો ગુમાવ્યો પણ અમારા વિદ્યાલયના આ 4,000 દીકરાઓ આપના પડખે ઉભા હશે. જ્યારે પણ રાષ્ટ્ર નિર્માણ, સમાજ નિર્માણ કે ખાણીયા પરિવારને કોઈ તકલીફ પડે આપને ત્યાં એક પરિવાર આ સુરતમાં વર્તે છે અને અમારા બાળકો આપની સાથે હશે એવી અભ્યર્થના સાથે સારા રીતે ભારતીય આવકારીએ અને વહાલના વંદનથી વધાવીએ. સાડી અર્પણ કરીને આ માતાની વંદના કરી રહ્યા છે. માતૃ વંદનાને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આનાથી રૂપિયા જેટલી રાશિ તમે એકત્ર કરી આપી છે એટલે તમે સૌ વંદનને લાયક ખૂબ આભારી છીએ. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मैं जब से जग में आया, बने तब से शीतल छाया. कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया. मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. ભારતીય સેનામાં જોડાવું છે પોતાનો જમણો હાથ ઊંચો રાખો. બસ હાથ ઊંચો રાખો. આ જ હથેળીને પાછળ ફેરવો અને હવે પોતાને જ એકવાર શાબાશી આપો. જે આ હિંમત કેળવી શકે ને એ જ ખરો ભારતનો નરબંકો હોય. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી તમારા માટે એક વખત તાળીઓને વધાવીએ. અને હવે આપણે વિચારો બેટા, એક શહીદના પિતા તમારા માટે તાળી પાડી રહ્યા છે, એનાથી વિશેષ બીજી ખુશીની ક્ષણ કઈ હોય? ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમમાં
આપણી તો નૈતિક ફરજ છે એટલે ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે શહીદ પરિવારના એમના માતા પિતા જે છે, માતા મુક્તાબેન અને પિતા મોરજીભાઈ, એ દ્વારકાથી અહીંયા છે ઉપસ્થિત રહ્યા છે અને આપણને કંઈક સારું કર્મ કરવા માટે, પુણ્ય કર્મ કરવા માટેનો જે લાહો આપ્યો છે એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપણે હવે શાંતિપૂર્વક કરી અને પછી જ આપણે શાંતિથી અહીંયા સૂચના મળે એ રીતે આપણે છૂટા પડવાનું છે.